ભારતીય ગુજરાતી સાહિત્યમાં આપણે જોઈએ તો માનવ સમાજ, માનવ જીવનમાં જે કઈ પ્રેમનું મહત્વ છે એ માત્ર અને માત્ર માનવ જીવન સુધી જ નથી, પણ લાગણી અને પ્રેમ એ એકબીજાના પર્યાય છે. જેમ કે કોઈ પણ વ્યક્તિ લાગણી અને પ્રેમ માટે જે એની વેદના, એનો જે વિરહ જે સહન કરે છે, તો એ વિરહ અને વેદના માત્ર માનવ જાતિ કે માનવ સમાજ માટે જ નથી, પણ એવી વિરહ વેદના પશુઓ, પંખી, પ્રાણી આ બધામાં પણ જોવા મળે છે. એવું જ એક દ્રષ્ટાંત રૂપે, એક ઉદાહરણ રૂપે આપણા કવિ કાંત એક જોડલું ચક્રવાક અને ચક્રવાકી આની વાત આપણને કરે છે. તો કવિ કાંત આપણને ખબર છે ગુજરાતી સાહિત્યના જે ખંડ કાવ્ય છે એ ખંડ કાવ્યના પિતા તરીકે એમની ગણના થાય છે. કારણ કે એમનો જે શબ્દ છે એ એમનો શબ્દ વિશ્વવિખ્યાત શબ્દ છે કે સંઘર્ષના અંતે પણ પ્રેમ પ્રાપ્તિ મુશ્કેલ છે. ગમે એટલો તમે સંઘર્ષ કરો ને, પણ ખરેખર જે પ્રેમ છે એને જે પ્રાપ્ત કરવો એ મુશ્કેલ છે. અને સાચો પ્રેમ ક્યારે પ્રાપ્ત થતો નથી, પણ એની વિરહના, એના વેદનામાં એ આખો એનું જીવન કુરબાન કરી દે છે. જેમ કે કોઈ મીણબત્તી હોય, આ મીણબત્તી છે, આ મીણબત્તી, તો આ મીણબત્તીમાં જે મીણબત્તી છે એ પોતે ઓગળે, આખી એ ઓગળી જાય છે. એમ પ્રેમમાં સામેવાળા વ્યક્તિ કે કોઈ પણ રીતે એ એકબીજાના પ્રેમમાં ઓગળતા હોય છે. તો પ્રેમ એ આત્મસમર્પણ છે, આત્મબલિદાન છે. એ કવિ કાંતનું કેવું છે કે સંઘર્ષના અંતે પણ પ્રેમ પ્રાપ્તિ મુશ્કેલ છે. જીવન નીતિની પ્રબળતાને કારણે પ્રાપ્ત થતી કરુણતા એ એમની કવિતાને સ્મરણીય બનાવે છે, ચિરકાલીન બનાવે છે. કે જીવન નીતિ પ્રબળતાને કારણે જે આપણે જીવન જીવીએ છીએ એમાં અમુક જે શક્ય નથી, તો એ વસ્તુ શક્ય નથી જ, પ્રેમ પ્રાપ્ત થાય જ નહીં, છતાં એ પ્રેમ માટે આપણે જીવન રહેવું પડે છે, જીવતા રહેવું પડે. આ જ આપણા કવિ કાંતના વિષય છે. અહીં એમને જે ચક્રવાકી યુગલની જે કાંઈ વાત કરી છે અને એના દ્વારા જે માનવ સમાજને જે સંદેશો આપ્યો છે એ આપણે આ ખંડકાવ્યમાં જોઈ. આમ જોઈ કવિ કાંતનો આપણે આછેરો પરિચય લઈ તો કવિ કાંતનું આખું જે નામ છે એ મણિશંકર રત્નજી ભટ્ટ. વીસ 11/1863, 20/11/1863 જન્મ અને જન્મભૂમિ ચાવંડ ગામ, અમરેલી જિલ્લાનું. અવસાન 23/16/1923. સાહિત્ય યાત્રામાં જોઈએ તો પૂર્વ લાભ, ખંડકાવ્ય, ઉર્મી કાવ્ય વગેરે એમનું સાહિત્ય સર્જન છે. આ એમની મોટા મોટી વિશેષ નોંધ એ છે કે તેઓ કવિ કલાપીના કાવ્ય ગુરુ હતા. કલાપી જે કાંઈ કાવ્ય લખતા તો એ પેલા આપણા કવિ કાંતને બતાવતા અને કવિ કાંત એને એમાં માર્ગદર્શન આપતા કે આ છંદ આમ આવે, આ છંદ આમ આવે. એવી રીતે આપણા કવિ કલાપીને એમને કાવ્યનું સર્જન કરતા શીખવાડ્યા. તો આખો એમનો જો પરિચય લઈ તો પોતે અમરેલી જિલ્લાના
ચાવણ ગામના વતની, ત્યાં તેમનો જન્મ થયો 1863માં, અને પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ પણ એમને અમરેલીમાં લીધું, અને વ્યવસાય અર્થે તેઓ કેટલોક સમય મુંબઈમાં રહ્યા. ત્યાં તેમણે શિક્ષકમાંથી અધ્યાપક થયા, અધ્યાપકમાંથી કોલેજના આચાર્ય થયા, અને છેલ્લે એમની કલમ જિલ્લા શિક્ષણ અધિકારી સુધીની ચાલી. તો એમને જુદી જુદી જગ્યાએ સેવાઓ આપી છે, અને પૂર્વલાભ એ એકમાત્ર એમનો કાવ્ય સંગ્રહ છે. આમ જોઈએ તો ગુજરાતી સાહિત્યને એમના કાવ્ય સંગ્રહ તેમજ તેમાંના જે ખંડકાવ્ય છે એને વિશેષ સમૃદ્ધિ આપી. કારણ કે ખંડકાવ્યની વાત આવે, આપણે કેમ કે આખ્યાનની વાત આવે એટલે પ્રેમાનંદના પેગડામાં કોઈ પગ ન નાખી શકે, એમ ખંડકાવ્યની વાત આવે એટલે કવિ કાંતને પેગડામાં કોઈ પગ નાખી શકીએ નહીં. કવિ કાંતે જે ખંડકાવ્ય લખ્યા એવા હજુ કોઈ લખી શકશે નહીં. બીજી રીતે વાત કરી તો એમનું એક તો ખંડકાવ્ય છે, મહાભારતના પ્રસંગમાંથી એક લીધેલું છે, અતિ જ્ઞાન, અને એ સહદેવના જીવનનો એક પ્રસંગ છે. અને એ આખું ખંડકાવ્ય તો બહુ ઘણું બધું લાંબુ છે. એમાં જે 2 પંક્તિ છે ને, એ 2 પંક્તિ ઉપર એ આખું મહાભારત આપણને સમજી જાય કે આ કઈ રીતે થયું. જેમ કે જ્યારે ધૃત ક્રિયા માટે દુર્યોધન પોતાના એક દૂતને ઇન્દ્રપ્રસ્થ, જ્યાં 5 પાંડવો રહે છે, ઇન્દ્રપ્રસ્થ એની નગરી છે, એ નગરીમાં દુર્યોધન શકુની મામાના કહેવાથી જુગાર રમવા માટે એક દૂતને મોકલે છે. અને જુગાર રમવાનું કહેણ લઈ, સંદેશો લઈ અને એ દૂત જ્યારે આવે છે, એ અરસામાં એ 4 ભાઈઓ નકુલ, ભીમ, અર્જુન અને યુધિષ્ઠિર, એ 4 ભાઈઓ બેઠા હોય છે. અને એ જ અરસામાં આ જે દૂત છે એ સંદેશો લઈને આવે છે ધૃત ક્રિયાનો, જુગારનો, અને એ સંદેશામાં યુધિષ્ઠિર હા પાડે છે. ત્યારે અર્જુન અને ભીમ કહે છે, કારણ કે એ કોઈ પણ નિર્ણય લેતા ત્યારે 5 ભાઈઓની સંમતિથી જ એ નિર્ણય લેતા, પણ આજે સહદેવની ગેરહાજરી છે અને એ નિર્ણય લે છે કે આવતીકાલે આપણે હસ્તિનાપુર ધૃત ક્રિયા એટલે કે જુગાર રમવા જાશું, આવો નિર્ણય લે છે. ત્યારે અર્જુન ભીમ કહે છે કે ભાઈ સહદેવ નથી, સહદેવ વિના આપણે આ નિર્ણય લઈ એ યોગ્ય નથી. ત્યારે એ યુધિષ્ઠિર જે શબ્દ બોલે છે એ આપણા કવિ કાંત એને પંક્તિમાં બોલે છે કે શિશુ સમજી ના પૂછ્યું સહદેવને, જો પૂછ્યું હોત તો આ મહાભારત ન રચાત. શિશુ સમજી ના પૂછ્યું સહદેવને, શિશુ એટલે બાળક, ના ભાઈ ના, એ તો બાળક છે એટલે આમાં શું પૂછવાનું, આવો ભાવ યુધિષ્ઠિરનો હતો. પણ એ ભાવ એને કેટલી બધી એ ભાવને સજા ભોગવવી પડી કે શિશુ સમજી ના કીધું સહદેવને, જો કીધું હોત તો ના રચાત આ મહાભારત. આ એમની જે ખંડકાવ્યની જે પંક્તિ છે એ એટલી બધી પકડ છે કે આખું જે અતિજ્ઞાન કાવ્યનો જે પ્રાણ છે એ આ 2 પંક્તિમાં છે. તો મારો કહેવાનો જે તમને ભાવ છે કે અહીંયા એમને જે ખંડકાવ્ય આપ્યું છે એ ચક્રવાક મિથુન. તો ચક્રવાક મિથુન, મિથુન એટલે જોડકું, જોડલું, મિથુન જોડલું, મિથુન એટલે જોડલું. જે ચક્રવાક અને ચક્રવાકી એ નર અને માદા છે. આખી જે આપણે એની વાર્તાલાપ જોઈ, એની કથા વસ્તુ જોઈ, અને કવિએ જે એના ઉપર કલમ ચલાવી છે એ આ રીતે છે કે ચક્રવાક અને ચક્રવાકી નર અને માદા છે. કોઈ બ્રાહ્મણના, કોઈ ઋષિના શ્રાપથી એ 2 ને શ્રાપ છે કે સૂર્ય ના કિરણો આ પૃથ્વી પર આવે ત્યારે 2 નું મિલન થાય, અને સૂર્યના કિરણો આ પૃથ્વી ઉપરથી વિદાય લે ત્યારે 2 છૂટા પડે. આવો એનો શ્રાપ છે. એ રાત 2 સાથે રહી શકે નહીં, આખો દિવસ સાથે રહી અને રાત પડે એટલે એ 2 અલગ અલગ થઈ જાય. આ એમનો વિરોહ છે, આ એમની વેદના છે, આ એમની વ્યથા છે. અને એક ઋષિના શ્રાપથી એ 2 ભોગવતો હોય છે. 2 નર અને માદા હજી યુગલ જ છે, હજી નાના જ છે. પણ બને હવે દિવસ આખો સાથે રહીએ
અને લાત પડે એ છૂટા પડે તો આ જે વેદના છે એ વેદના એમનાથી સહન થતી નથી. અને અંતે એક દિવસ ચક્રવાકને કહે છે, ચાલો ને આપણે જ્યાં દિવસ લાંબો હોય ત્યાં ચાલ્યા જાય. અને અમે સરસ મજાનો ચક્રવાક જવાબ આપે છે કે જ્યાં દિવસ લાંબો હોય ત્યાં રાત પણ લાંબી હોય. અને આ વેદના છે એ ચક્રવાકીથી સહન થતી નથી. અને બંને એક દિવસ એવો નિર્ણય કરે છે કે આકાશમાં ઊંચે ને ઊંચે આપણે ઊંચે ને ઊંચે જઈએ તો જ્યાં આપણને સૂર્યના કિરણો મળી જાય. અને એ હેતુથી બે આકાશમાં ઉડે છે અને ઊંચે ને ઊંચે ચડે છે, પણ ક્યાંય એને સૂર્યના દર્શન થતા નથી. આખરે બે જે પહાડોની જે ખીણો છે એ ખીણોમાં પડતું મૂકે છે, આત્મહત્યા કરવાનો વિચાર કરે છે. અને અહીંયાથી પડતું મૂકી અને બે ખીણોમાં જાય છે. અને ખીણોમાં જાય છે ત્યાં એને એક દિવ્ય પ્રકાશ જોવા મળે છે. અને એ દિવ્ય પ્રકાશ એને અજવાળું થાય છે. અને એ બંનેને ત્યાં જે પ્રેમ છે એ મળે છે. અને એ પંખી યુગલને સૂર્યાસ્ત થતા અંધારી જે કાળભરી જે ખીણ છે એ ખીણમાં ત્યાં એમને દિવ્ય પ્રકાશના દર્શન થાય છે. એટલે ત્યાં અજવાળું છે અને કાયમ બે ત્યાં સાથે રહ્યા. તો એમનો જે આ પતિ જે નર અને માદા જે બેનો એકબીજા સાથે જે સમર્પણનો ભાવ છે, એકબીજાની સાથે વિના રહી નથી શકતા એ ભાવ છે. અને જ્યારે જુદાઈ છે, જ્યારે એ એકબીજાની જુદાઈ થાય ત્યારે કેવી વિરહ વેદના થાય છે એ ભાવ કવિએ શૃંગારરસમાં આપણને અહીંયા મૂકી છે. અને આખું જે કરુણતા જે કાવ્યમાં બતાવી છે કવિએ, તો એ એક નર અને એક માદા ચક્રવાકી મિથુન એટલે જોડલું એ જોડલું કેટલી કરુણતા અનુભવે છે એ આ આખા ખંડ કાવ્યમાં કવિએ આપણને બતાવવાનો પ્રયત્ન કર્યો છે. આમ જોઈ તો ખંડ કાવ્ય કવિએ જે આ બેયને જે મૂક્યા છે, ચક્રવાક અને ચક્રવાકીને, તો એમાં એ બેયનો જે વિરોધ છે, જે વેદના છે ને, એ કવિએ સરસ મજાનું રાખ્યું છે. કોઈ પણ વ્યક્તિ છે એની જે વિદાય, કારણ કે પ્રેમ, લાગણી, ભાવ એ આ પંખીઓમાં જો આગળ હશે તો માનવતામાં કેમ નહીં? કવિએ માનવ સમાજને આ સંદેશો આપ્યો છે. એટલે આખું આપણે કાવ્યમાં જોઈ તો કવિએ આખી બનેલી જે પરિસ્થિતિ છે એ આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો. અને જે વાતાવરણ શરૂઆતનું જે કવિએ ઉપસાયું છે એમાં પણ આપણને કવિની કલમની તાકાત દેખાય છે કે કવિની કલમની તાકાત કેવી છે. કે એમને જે ખંડકાવ્ય આખું આપણી સમક્ષ મૂક્યું છે કે મનુષ્ય પ્રેમની જે મૂર્તિ કલ્પી છે, એમ કે ખરેખર ચક્રવાક અને ચક્રવાકી આમ તો એ જીવ સૃષ્ટિના છે, પંખી સૃષ્ટિના છે, પણ ચક્રવાકે આ બંનેમાં મનુષ્યની જે મૂર્તિ કલ્પી છે એ અહીં પક્ષી યુગલને અનિવાર્ય એટલે કે ફરજિયાત વિરોધ એ મનુષ્યચિત્ત અને સૃષ્ટિક્રમ વચ્ચેના વિરોધભાસને પ્રગટ કરે છે. કારણ કે મનુષ્યચિત્ત, મનુષ્યનું જે મન છે એ સૃષ્ટિક્રમ, જે આ સૃષ્ટિનો જે ક્રમ છે, સુખ અને દુઃખ, દુઃખ અને સુખ, સુખ અને દુઃખ, દુઃખ અને સુખ. કારણ કે કવિ પ્રેમ છે એને પોતે સુખ સમજે છે અને પ્રેમ વિહીન એને જ કવિ પોતે દુઃખ સમજે છે. કવિને કોઈ ભૌતિક સુવિધા સાથે સંબંધ નથી, કવિને કોઈ ભૌતિક આનંદનો કોઈ સુખ નથી, પણ પ્રેમ પ્રાપ્તિ એ કવિની કલમને ચિરકાલીન બનાવે છે. પ્રેમ પ્રાપ્તિ અને પ્રેમ પ્રાપ્તિ માટે જે સંઘર્ષ કરવો પડે છે અને પ્રેમને મેળવવા માટે જે મુશ્કેલી અનુભવે છે એ જ આ જીવનની નીતિના પ્રબળતાને કારણે પ્રાપ્ત થતી કરુણતા છે. અને એમની કવિતાને, એમના ખંડ કાવ્યને કવિ ચિરકાલીન બનાવે છે. તો પરસ્પર વિયોગ જોડતા આ યુગલ એટલે કે ચક્રવાક અને ચક્રવાકીની
વાત છે, કારણ કે બેને જે પ્રાણે પ્રેમની તૃપ્તિ થતી નથી, અને પ્રેમની તૃપ્તિ ન થાય એ જ પ્રેમ સાચો છે. માટે ચક્રવાકને અમુક સમયે કહે છે કે ચાલો ને આપણે કોઈ એવા સ્થળે ચાલ્યા જાય કે જ્યાં દિવસ લાંબો હોય, અને વિરહની વેદનામાં ચક્રવાક એને સામો જવાબ આપે કે હે પ્રિયતમા, હે દયિતા, જ્યાં દિવસ લાંબો હોય ત્યાં રાત પણ લાંબી જ હોય છે. આ ચક્રવાકનો જે દુઃખરૂપી જે જવાબ છે એ જવાબ સાંભળી અને બંને એ વિરહની વેદનામાં ખોવાઈ જાય છે. તો પ્રાણી સુખની જે આશા છે એ ઠગારી છે, અને અંતે સૂર્યના ઝંખો એ આ યુગનો આકાશમાં ઊંચે ને ઊંચે ઉડે છે, અને એ ઊંચે ને ઉડતા છતાંય સૂર્યના જે કિરણો છે એ એને મળતા નથી, સૂર્ય મળતો નથી, સૂર્યનો પ્રકાશ મળતો નથી, અને આખરે બે ખીણમાં પડતો મૂકે છે, અને અહીંયા એને એક દિવ્ય પ્રકાશના દર્શન થાય છે, અને અહીંયા એ દિવસ જેવું લાગે છે. તો કવિએ આ બંને યુગલમાં માનવ યુગલને જોયું છે, અને એના આધારે આપણને આ વાત કરે છે. બીજી વાત આપણને કવિ એ સમજાવે છે કે ચક્રવાક યુગલની જે આ બીજી દુનિયાની જે ખોજ, અને એમાં જે કવિ સફળ થાય છે એ સર્વે આ પ્રકાશમય ચેતનીય કવિને લાગે છે. આ રચનામાં કવિ જે એના જે છંદો નો જે નોંધનીય જે પુરસ્કાર છે એ એમના આ ખંડકાવ્યને સફળ બનાવે છે. તો મિત્રો, આખું ખંડકાવ્યની આપણે વાત કરી, કવિની વાત કરી. કવિ ઉત્કોટીના કવિ છે, અને જેનું માર્ગદર્શન આપણા કવિ કલાપી જેવા કવિ લેતા હોય તો એ કવિની જે કલમ છે એ કેવી હશે એ આપણા કાવ્યમાં જોઈ. તો મિત્રો, પાના નંબર 45 કાઢો, અને જે પેલી જે 4 પંક્તિ છે એ 4 પંક્તિમાં આપણને કવિ યુગલને મૂકે છે, અને એની પરિસ્થિતિ આપણને બતાવે છે. કેવું યુગલ છે, કેવી પરિસ્થિતિ છે બે, તો એ કવિ વાતાવરણ ઊભું કરે છે. તો આપણે જોઈએ, પ્રસિદ્ધ અહીં ચોપાસ શાખાઓ શૈલ રાજની, ન જણાય જશે કેવી સંધ્યા એ મધી આજની. પ્રસરી અને ફેલાય, શૈલરાજ અને પર્વત, ચોપાસ એટલે ચારે બાજુ, સંધ્યા એટલે સાંજ, મધ્ય એટલે બપોર. મિત્રો, આપણે જોયું કે પ્રસિદ્ધ રહી, અને ચારે બાજુ જે આ શાખાઓ, શાખા એટલે ડાળી, શાખા એટલે ડાળી, જેમ આ પર્વત છે, આ પર્વત છે, આ પર્વત છે. હવે આ પર્વતમાં જે અમુક ડાળીઓ કે ડાળીઓ ફેલાયેલી હોય, આવી રીતે ડાળીઓ ફેલાયેલી હોય, અમુક ઉગેલી હોય, અને અહીંયા આ જે પંખીઓ છે એ બે બેઠા છે. કારણ કે આ પર્વત ઉપર અમુક જગ્યાએ જે વૃક્ષ છે, ડાળીઓ છે, એ ચારે બાજુ પ્રસિદ્ધ છે. એની શાખા એટલે ડાળી, શેરવાજ એટલે પર્વત ઉપર જે પ્રસિદ્ધ છે, જે ડાળીઓ છે એ એમને જણાય છે, અને એ ડાળીઓ ઉપર આ નર અને માદા ચક્રવાક અને ચક્રવાકી બેઠા છે, અને એ મનોમન વિચારે છે કે કેવી હશે સંધ્યા એ મધ્ય આજની. આજ તો બપોર છે, બપોરના સમયે બેઠા છે, માત્ર સૂર્યનારાયણના જે કિરણો છે એના ઉપર પડી રહ્યા છે, અને પોતે દિવસે તો બેઠા છે, પણ આજની સંધ્યા એટલે સાંજ, એ સાંજ કેવી છે? કારણ કે સાંજ એની હંમેશા વીરરૂપી અને દુઃખરૂપી જોઈએ છે, કારણ કે સાંજ પછી સીધી રાત પડે છે. રાત પડે છે,
અને રાત પડે એટલે બંનેને અલગ થઈ જવું પડે, આ એની વેદના છે. સરિતાના જલ કૃષ્ણ જરા થયા, કિરણ સૂર્ય તણા શિખરે ગયા. સરિતાના જલ, સરિતા એટલે નદી, કૃષ્ણ એટલે કાળા, કાળા, જલ એટલે પાણી, શૃંગ એટલે ટોચ, સરિતાના જલ કૃષ્ણ જરા થયા. કૃષ્ણ એટલે કાળા. સરિતા નદીના જે પાણીઓ વહેતા હોય છે એ નદીનું પાણી છે ને કાળું થાય છે. શું કામ? કારણ ખરેખર નદીનું પાણી કાળું નથી, પણ સાંજ પડે જેમ જેમ સંધ્યા થતી જાય એમ એમ અંધારું થતું જાય, અને અંધારાના કારણે આપણે પાણી જોઈએ તો પાણી આપણને કેવું લાગે? કાળું લાગે. એટલે અહીંયા ધીમે ધીમે સંધ્યાનો સમય થઈ રહ્યો છે, સાંજ પડતી જાય છે, સૂર્ય નારાયણ છે એ સૂર્યનારાયણ એ ધીમે ધીમે આથમતા જાય છે, એને કારણે ધીમે ધીમે અંધારું થતું જાય. એને કારણે જે સરિતા એટલે કે નદી, નદીના જે જળ છે, પાણી છે એ કૃષ્ણ એટલે કે કાળા થતા જાય છે. કિરણ સૂર્ય તળા શિખરે ગયા. શિખર એટલે ટોચ, શિખર એટલે ટોચ. સૂર્યના જે કિરણો છે એ શિખરે ગયા, શિખરે એટલે ટોચે ગયા. તો આખી બાબત આપણે જોઈએ તો પર્વત આપણને બતાવ્યો છે, પર્વતની બાજુમાં જે ડાળીઓ ફેલાઈ છે એના ઉપર આ પંખીઓ બે બેઠા છે, ચક્રવાકી અને ચક્રવાકી, અને એ અરસામાં જે ચારે બાજુ જે ડાળીઓ છે ફેલાયેલી છે પર્વત ઉપર, અને સાંજનો મધ્ય બપોરનો સમય છે, અને બંને જે નર અને માદા એ સાંજ પોતાની કેવી હશે એ વિશે વિચારે છે. અને બાજુમાં જે નદી પ્રસરી રહી છે, જઈ રહી છે, તો એ નદીનું જે પાણી છે એ કાળા દેખાય છે, અને જે શિખરની જે ટોચ છે એ ટોચ ઉપર જે સૂર્યનારાયણના જે કિરણો છે એ ધીમે ધીમે ત્યાં આશા થતા જાય છે. તો આખું કવિએ વાતાવરણ ઊભું કર્યું કે કેવું વાતાવરણ હતું, તો એને આપણને સરસ મજાનું વાતાવરણ આપણને કહે છે. અને એ સમયે સંભય નાથ પ્રિયા હૃદય ધરે, વિરલ સંભવ આકુલતા કરે. સંભય, સંભય એટલે ભય, ભય સાથે સંભય, સંભય એટલે ભય સાથે. સંભવ એટલે શક્ય, આકુલતા દુઃખ, આકુલતા એટલે દુઃખ. સંભય નાથ પ્રિયા હૃદય ધરે એટલે ભય સાથે પ્રિયા હૃદય ઉપર દુઃખ ધરે છે, એને ભય છે અને પોતાના હૃદય ઉપર એ ભયને ધરે છે. વીર સંભવ આકુલતા કરે કે વીર હમણાં આ સૂર્યનારાયણ આથમી જાય છે અને રાત ચાલુ થાય છે, એટલે પોતાનું જે દુઃખ છે એ તો દુઃખ ઊભું જ છે, શક્ય જ નથી એમાં, એ શક્ય જ છે, એ અશક્ય જેવી વસ્તુ જ નથી. કારણ કે રાત પડે એટલે બેને અલગ થઈ જવાનું છે. તો એ વિરોધ છે, એ આતુરતા જે છે એ એને પોતવે છે, એને ડર મારે છે, અને એ બે ચિંતામાં પોતાની જે ગરદન છે એ ચારે દિશામાં ફેલાવી રહ્યા છે. ઝાંખા ભૂરા ગીરી ઉપરના એકથી એક શૃંગ, વર્ષાકાલે જલધી જલના હોય જાણે તરંગ. ઝાંખા ભૂરા ગીરી, ગીરી એટલે પર્વત, ગીરી એટલે પર્વત. ગીરી એટલે પર્વત. જે પર્વત ઉપર ઝાંખા અને ભૂરા એકથી એક શૃંગ, શૃંગ એટલે શિખર, શૃંગ એટલે શિખર. વર્ષાકાલે જલધી જલના હોય જાણે તરંગ, જલધી જલ.
એટલે સમુદ્રનું પાણી. જાણે શિખર એટલે ટોચ, પર્વતના ટોચ ઉપર જાણે દરિયાના પાણી ઉછળતા મારતા હોય એવો એ એમને ભાસ થાય છે. અને કે છે કે ઝાંખા ભૂરા ગીરી ઉપરના એકથી એક શૃંગ, જે ટોચ છે, પર્વત ઉપરની ટોચ છે, એ હવે ઝાંખી અને ભૂરા રંગની દેખાય છે. વર્ષકાલે જ્યારે વર્ષા આવતો હોય અને કેમ જલથી જલ એટલે કે દરિયાનું જે પાણી છે એ કેમ ઉછાળા મારતો હોય, તરંગ દેખાતા હોય, એ રીતે એના ઉપરથી તરંગો પાડે છે. જાણે વર્ષા માથેથી એમ પડતા હોય, તરંગો પાણી આમ રેલાતા હોય આખા પર્વત ઉપરથી, અને દરિયામાં કેમ આમાં એ મોજાઓ ઉછળતા મારતા હોય, એના જે તરંગો છે એ તરંગો જેવું કવિ કે છે લાગે છે. અને એ અરસામાં આ જે જોડલું છે ચક્રવાક અને ચક્રવાકી એ જોઈ રહ્યું છે. પાસે સામે તમ પ્રસરતા એક ઉદગ્રીવ જોઈ, ભીરું શ્યામા પણ નયનમાં આવતું અશ્રુ લાય. જો પાસે સામે તમ પ્રસરતા એટલે વિસરતા એક ઉદગ્રીવ જોઈ. ઉદગ્રીવ એટલે ડોક. ઉદગ્રીવ એટલે ઊંચી ડોકે. ઊંચી ડોકે. ભીરું શ્યામા, ભીરું એટલે ડરપોક, ભીરું ડરપોક. શ્યામા એટલે માદા, શ્યામા એટલે માદા. અને આવા સમયે જે ચક્રવાકી છે એ પોતાના ચક્રવાત પાસે આવી અને પોતાની જે પાંખ છે એને વિકસાવી અને ઊંચી ડોકે એ આકાશ ભરી જોઈ રહી છે. અને નયનમાં આવતું અશ્રુ હોય, અને એની આંખ, નયન એટલે આંખ, અશ્રુ એટલે આંસુ, નયન એટલે આંખ અને અશ્રુ એટલે આંસુ, આંસુ. અને એવા સમયે એની આંખમાં આંસુ આવે. તો એ આંસુ શેના છે? કારણ કે હવે ધીમે ધીમે સંધ્યા તરફ દિવસ ઢળતો જાય છે, અને એ અરસામાં એ જે શ્યામા છે, જે ચક્રવાકી છે, એ પોતાના પ્રિયતમા ચક્રવાકી પાસે જાય છે અને પોતાની પાંખથી એને પોતાના નજીક લે છે. અને એની આંખમાં ધીમે ધીમે એ જે આંસુ છે એ પ્રસરતા જાય છે, કારણ કે એને એક વેદના છે, એક વિરહ છે કે હવે હમણાં પોતાને બંનેને જુદું થવું જોઈશે. કારણ કે જે સૃષ્ટિનો જે શ્રાપ છે કે તમે દિવસે સાથે રહી શકશો પણ રાત્રે તમારે બંનેને અલગ રહેવાનું છે, એવો એક ઋષિનો શ્રાપ છે. અને આજે એ શ્રાપ આજે ચક્રવાકી અને ચક્રવાક એ ભોગવી રહ્યા છે. પણ જે દિવસ આત્મે છે, અને એ દિવસ કેવો આત્મે છે એને બે ચક્રવાક અને ચક્રવાકી ઊંચી ડોકે ચારે બાજુ જોઈ રહ્યા છે. પણ જે શ્યામા છે, જે માદા છે, એને ભય છે, પણ એના નયનમાં આંસુ આવે છે, એની આંખોમાં અશ્રુ એટલે કે આંસુઓ આવે છે. તો મિત્રો, આખી જે આ વાત છે ચક્રવાક અને ચક્રવાકીની, તો બે વચ્ચેની જે તળપણતા છે, જે બે વચ્ચેનો એકબીજાને જે છૂટા થવાનો જે વિરહ છે, અને બંને એકબીજાના જે ગાઢ પ્રેમમાં એટલા બધા જકડાયેલા છે, એટલા બધા સંકળાયેલા છે કે હવે એકબીજાને જે જુદું રહેવું એ શક્ય નથી. તો એ શક્ય નથી, અને જ્યારે એ રાત પડે અને બંનેને જે જુદા થવાનો જે સમય આવે ત્યારે બેની જે વેદના છે, બંનેનો જે વિરહ છે, એ વિરહ આપણને કવિ કલાપી બતાવે છે. કારણ કે ઉપર એક વાક્ય છે કે એમની કવિતાને જે પ્રેમ છે, પ્રેમ પ્રાપ્તિ છે, કે સંઘર્ષના અંતે પણ પ્રેમ પ્રાપ્તિ મુશ્કેલ છે, એ એમનો જે વિષયને જે આ કવિતા એમના આ ખંડ કાવ્યને ચિરકાલી બનાવે છે. તો મિત્રો, આખું કાવ્યમાં આપણે વાતાવરણ જોઈ અને હવે એ આ ડાળી ઉપર બે અને એકબીજાને જે વિરોધ છે એ કેવી રીતે
સહન કરે છે અને હવે એ એકબીજાની કેવી વાતો કરે છે એ આપણે આના પછીના પીરિયડમાં જોશું. અસ્તુ.